પ્રચંડ પ્રારંભ ગુજરાતમાં વરસાદી માહોલ હવે બરાબરનો જામ્યો છે। અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ છે, ત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદે હવે હાહાકાર મચાવ્યો છે। બોટાદ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે બોટાદ જિલ્લામાં કેટલો વરસ્યો છે વરસાદ અને કેટલા લોકોનું રેસ્ક્યુ થયું છે। આજે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ ખૂબ જ મહત્વપૂર્ણ દ્રશ્યો પણ છે। કેટલા ગામોમાં સંપર્ક વિહોણા થયા, કેટલા ગામોમાં પાણી ઘૂસી ગયા છે, ખેડૂતોના ખેતરોની શું હાલત છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ચોમાસાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે। ત્યારે આપણે વાત કરીએ બોટાદમાં, તો જાણે કે આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે અવિરત વરસાદે વધારેલી મુશ્કેલીના 5 દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર છે, જેમાં બોટાદ શહેરમાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પાણી થઈ ગયા છે। એટલું બધું પાણી ભરાયું કે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બીજી તરફ બોટાદના માલણપુર ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હોવાનો પણ વિડીયો સામે આવ્યો છે। કારના ચાલક સહિત 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે। આ તરફ ગઢડામાં સતત વરસાદે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે, જેમાં ડેમના પાણી છોડાતા જ ગેલો નદીમાં ઘોડાપૂર આવ્યું। પાણીનો પ્રવાહ એટલો વધ્યો કે નદી પરના પુલ પરથી વાહન વ્યવહારને પણ બંધ કરવાની ફરજ પડી। સાથે જ ગેલો નદીના પાણીમાં ફસાયેલા એક વ્યક્તિનું ખોડિયાર મંદિર પાસેથી ફાયરની ટીમે જેસીબી મારફતે રેસ્ક્યુ કર્યું। ચારેકોર ભારે વરસાદના પગલે મોટા સમઢિયાળા ગામ સંપર્ક વિહોણું થયું। ગામમાં અવરજવર માટે રસ્તા પર પાણી ફરી વળતા જ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આગળ વાત કરીએ બોટાદની, તો ઉતાવળી નદીમાં હાલમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે। સતત વધી રહેલા પાણીના પ્રવાહના કારણે ધંધુકા તરફ જવાનો એક તરફી પુલ બંધ કરાયો છે। હાલમાં પુલ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। આ તરફ બોટાદ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ભાવનગર રોડ પરની આવેલી પાટીદાર રેસિડેન્સી સોસાયટીમાં પણ પાણી થયું। સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાતા જ હેરાન પરેશાન થઈ ગયા। ત્યારે સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે નદી નાળામાં થયેલા દબાણોના કારણે પાણી ભરવાની સમસ્યા થાય છે। આ તરફ બોટાદના ગઢડા પંથકમાં પણ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા જ નદી જેવા દ્રશ્યો સામે આવ્યા। બોટાદની અંદર મુશળધાર વરસાદ છે, ત્યારે 17 વર્ષની અંદર રેકોર્ડ તોડ્યો છે કે પહેલી વખત પાટીદાર રેસિડેન્સી જે સારામાં સારી સોસાયટી છે ત્યાં મકાનની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। અને આજે પ્રજા ત્રાહિમામ છે, એનું કારણ એક જ છે, માત્ર ને માત્ર કે આગળ બધે દબાણ થયા છે, કંઈક ને કંઈક પાણીમાં અવરોધ કરવામાં આવ્યો છે। ત્યારે પાટીદાર રેસિડેન્સીમાં પાણી જ્યારે ઘૂસ્યા છે તો પાટીદાર રેસિડેન્સીમાં પાણી આવ્યા હોય, બીજા વિસ્તારમાં કેટલી જગ્યાએ પાણી આવ્યા છે। એટલે આ બાજુમાં સ્વામિનારાયણ છે, રામનિધિ છે, સીતારામનગર છે, અક્ષરવાડી છે, ગણેશનગર છે, શાંતિનગર, સીતારામ 2 આવા ઘણા બધા વિસ્તાર છે જેમાં પાણી સોસાયટીની અંદર ઘૂસી ગયા છે। તો અમરેલીના રાજુલાના ઉટિયાથી રાજપરના રોડ પર ભૂવો પડવાના કારણે કાર તણાઈ ગઈ। આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ દોડી આવ્યા। ત્યારે કારની શોધખોળ કરતા જ એક વ્યક્તિની લાશ પણ મળી આવી। ત્યારબાદ કલાકો બાદ જેસીબી મદદથી કારને બહાર કઢાઈ। તો અમરેલીમાં ભારે વરસાદથી રોડ રસ્તાઓને પણ મોટું નુકસાન થયું છે। ત્યારે સાવરકુંડલાના બીજપડી ગામથી 1.5 કડી જવાનો પુલ ધરાશાયી થવાની ઘટના પણ બની। ત્યારે વાહન ચાલકો પોતાના જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા। સાવરકુંડલાના ચીખલી ગામે ગાંગડીઓ નદીના પૂરના કારણે દુકાન તણાઈ હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। ત્યારે ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં જ ભોગાવો નદી 2 કાંઠે વહેતી થઈ છે। ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક છે। ત્યારે લોકોને અવરજવર ન કરવા માટે તંત્રએ અપીલ કરી છે। તો મૂડી તાલુકાનો નાયકા ડેમ છલોછલ થઈ ગયો છે। ડેમના 3 દરવાજા ખોલાયા છે। આ તરફ ચોટીલાના રૂડેશ્વર તળાવમાંથી એક વ્યક્તિ ફસાઈ જવાના તંત્રને જાણ થતાં રેસ્ક્યુ કરીને બચાવી લેવાયું છે। હાન અને સુરેન્દ્રનગર રોડ પર ખાખરાળી ચોકડી પાસે નાળું પણ બેસી જતા જ વાહન વ્યવહાર ખોરવાયો છે। દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ છે।
ત્યારે દ્વારકાના કલ્યાણપુરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે, ત્યારે કલ્યાણપુરના ટંકારિયા અને હરિપરના ખેતરો પાણીમાં તરબોળ થયા છે. આ તરફ ટંકારિયા ગામમાં વરસાદથી જળાશયો પણ ઓવરફ્લો થયા છે. રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન છે, ત્યારે આટકોટ ભાદર નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. વિંછેમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસતા થોરિયાળી ગામની ગોમા નદી બે કાંઠે છે. નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં મેઘો મુશળધાર છે, જેને લીધે લોકોની મુશ્કેલી વધી છે. ત્યારે જૂનાગઢ જતા રોડ પર ડાયવર્ઝન નજીક પાણી ભરેલા ખાડામાં મુસાફરો ભરેલી ખાનગી બસ ફસાઈ ગઈ. બસ સવાર તમામ લોકોને બહાર કઢાયા. 2 કલાકની ભારે જહેમત બાદ બસને જેસીબીની મદદથી બહાર કઢાઈ હતી. અમે રાજકોટથી કેશોદ જતા હતા અને બસ અમારે ખાડામાં હલવાઈ ગઈ છે, એટલે અમે માંડ બચી આવી રીતે થાય છે. જીવનો જોખમ તો સાહેબ હાવ અધર ચડી ગયા હતા. જીવ એને માંડ નીકળ્યા છે. 40 થી 50 હશે. હા, મહા મુસીબતે નીકળ્યા. સિઝનની શરૂઆતમાં જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, ત્યારે આ વખતે ચોમાસું અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.